આ બાજુથી પેલે પાર પહોંચાડી શકતો હોય તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે સાહેબ. કેમ ડાળ મક્કા ને મદીનામાં ન પહોંચે? મારો કહેવાનો આખો તાત્પર્ય કે ભગવાને એ ડાળને ઉડાડી અને 5 પીરને અજમેર, મક્કા, મદીના એમ જે પીર જે જગ્યાના હતા ત્યાં ત્યાં ઉતાર્યા. જે દ્રૌપદીની સાડી વધારી શકે ભાઈ, એ ડાળ પણ ઉડાડી શકે. યાદ રાખજો. મક્કા અને મદીના હમણાં 20 કે 25 વર્ષની અંદર જ સાહેબ ત્યાં થોડોક સુધારો થઈ ગયો, ત્યાં નવું બાંધકામ થઈ ગયું. નકર જે હજ પઢવા માટે જાતા તો એને તમે પૂછો ને તો એ કહેતા કે હા ત્યાં એક પીપર ઉગેલી હતી. અત્યારે નથી, અત્યારે કાઢી નાખ્યું. નવું ડેવલપિંગ બધું થઈ ગયું બાંધકામ. એટલે એમ 5 પીરને ભગવાન ઠાકુરજીએ જે જગ્યાના ઓલિયાઓ હતા એ જગ્યા ઉપર મોકલ્યા છે. આવી અનેક વિધ લીલાઓ ભગવાન ધીરે ધીરે કરતા જાય. અને જેમ જેમ લીલાઓ કરતા જાય છે એમ એમ ભગવાનની ખ્યાતિ ફેલાતી જાય. નો સમય છે. ભગવાન રામદેવજી મહારાજ રાજભવન ની અંદર બેઠા છે. અને એમાં કોઈ કવિરાજે આવી અને ભગવાનને બિરદાવ્યા કે હે દ્વારકાધીશ, હે બ્રહ્મનિષ્ઠ પુરુષ, હે ક્ષત્રિય કુળની અંદર અવતાર ધારણ કરનાર પુરુષ, તમારી જેવા મહાપુરુષો અહીં હયાત હોય. તમારા તુમર કુળનો ઇતિહાસ જોતા સાહેબ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલનું જેને બિરુદ મળેલું છે એવું હે તુમરાઓ તમારી અહીંયા બેઠક હોય. અને તમારા રાજ્યના સીમાડાની અંદર ભૈરવ નામનો રાક્ષસનો એટલો બધો ત્રાસ હોય. ભગવાને આ કવિરાજની વાત સાંભળી ત્યાં એકદમ આંખને લાલ કરી છે સાહેબ. ભગવાનની ભુજાઓ હતી ફરકવા લાગી. ભગવાન એકદમ ક્રોધમય થયા. અજમલજી મહારાજ કવિરાજને ના પાડે છે કે તમે રહેવા દો, તમે ભગવાનને બિરદાવવા રહેવા દો, રાજકુમારને બિરદાવવા રહેવા દો, કેમ કે હજી અમારો રાજકુમાર નાનો છે પણ બનવા યોગ્ય છે. ભગવાનની બધી આ લીલા છે. ભગવાનને ભૈરવનો ઉદ્ધાર કરવો. પણ માં મેણા દે બહાર નીકળવા દેતા નથી. અને કવિરાજે ભગવાનને બિરદાવ્યા પછી અજમલજી મહારાજ પણ રામદેવજી મહારાજની ઉપર ચોકી પહેરો રાખે છે કે કદાચ રામદેવ ભૈરવ ભૂમિમાં જાય છે અને ભૈરવની સામે યુદ્ધ કરશે તો હજી અમારો બાળક તો એકદમ નાનો છે. એટલે ભગવાનને એક રૂમની અંદર એક મહેલનો જે રાજભવન છે રાજભવનની અંદર પૂરી દીધા. ભગવાન મૂંઝાણા છે મહેલની અંદર બેઠા બેઠા કે હવે શું કરવું. હું માને પણ નથી કહી શકું એમ કે મારા ભૈરવનો ઉદ્ધાર કરવા માટે થઈને જાવું, કેમ કે મા હૃદય છે, મા મને જવા નહીં દે, કેમ કે મા હજી મારી શક્તિને જાણતી નથી. પિતાજી છે ઈ પણ મને જવા નહીં દે. એટલે ભગવાને એક લીલા કરી છે. ગાયોને ચરાવવા માટે થઈને જવાનું એક બાનું કર્યું છે
અને રામદેવ કથામાં લખે છે, એવા કાંધે રે કામળને હાથમાં ગેલિયો, એવા કાંધે રે કામળને હાથમાં ગેલિયો રે, એવા કાંધે રે કમળને હાથમાં ગેલિયો રે, એવા કાંધે રે કામળને હાથમાં ગેલિયો રે. પીર બન્યા ગાયું ના ગોવાળ, બાવાજી બન્યા ગાયું ના ગોવાળ, પીર બન્યા ગાયું ના ગોવાળ રે, આજ કાંધે રે કમળને હાથમાં ગેલિયો રે. આજ કાંધે રે એ કમળને હાથમાં ગેલિયો રે, કાંધે રે કમળને હાથમાં ગેલિયો ગેલિયો. ભગવાન અને ધીરે ધીરે ભૈરવ દૈત્યને ઉદ્ધાર કરવા માટે થઈ આપણે બતાવે છે કે ભૈરવ એક રાક્ષસ હતો સાહેબ, એને માથે શિંગડા હતા, એવું બધું રામા મંડળની અંદર બતાવે છે. પણ હકીકતમાં ભૈરવ એટલે કોણ હતો? મારવાડ પંથકની અંદર લોહગઢ ગામ, અને લોહગઢ ગામનો ભૈરવસિંહ ડાભી શાખાનો એક રાજપૂત, જેનું નામ ભૈરવસિંહ હતું. અને નાનક સબાલા શાખાના ક્ષત્રિય અને ભૈરવસિંહના દીકરીનું લગ્ન કરેલું, વેવિશાળ કરેલું. પણ પેલા જ્યાં વાત હાલતી ત્યાં વેહવાળી દીકરીનું થયું નહીં, અને એક બીજી જગ્યા ઉપર એ દીકરીને વેવિશાળ કર્યું છે અને લગ્ન કર્યા આવે. અને જ્યાં પેલા જે વાત હાલતી હતી એ લોકોએ દગો કર્યો છે. લગ્ન થઈ અને દીકરી અને જમાઈ પ્રથમ વખત પિયરમાં આવ્યા અને એને વળાવવા માટે થઈ અને આજ ભૈરવસિંહ જાય. અને એ વખતે જે પેલા જ્યાં વાત હાકેલી હતી સંબંધની, ઈ રાજપૂતોએ દીકરી અને જમાઈની ઉપર હુમલો કર્યો હતો. અને ભૈરવસિંહ એ વખતે ત્યાં હયાત હતા. એક બાપની નજરની સામે દીકરી અને જમાઈનું મૃત્યુ થયું, અને એમાંથી ભૈરવસિંહની ભુજાઓ ફરકવા લાગી, અને એમાં એકદમ કાળજાળ બન્યા સાહેબ. સબીલા શાખાના જે ક્ષત્રિયો હતા એ તમામ ક્ષત્રિયોનો ભૈરવસિંહ નામના રાજપૂતે સંહાર કર્યો. એને એટલો બધો સાહેબ ક્રોધ પરિપૂર્ણ થઈ ગયો એની અંદર કે જે નીકળે એને મારવા માંડે. સ્ત્રી કદાચ કોઈ નીકળી હોય તો એને પણ મારે.
કોઈ મનુષ્ય અહીંયાથી એની બાજુમાંથી નીકળે તો પણ એને મારે છે. અને એ બધાનું ધીંગાણું થાય. ફરી વખત એ ધીંગાણું થયું અને ઈ ધીંગાણાની અંદર ભૈરવસિંહ છે ઘાયલ થયા. ભૈરવસિંહ ઘાયલ થવાથી મૂર્છિત અવસ્થા આવી. પણ જે દુશ્મનો હતા એ દુશ્મનો ભૈરવસિંહને એકલો મૂકી અને વયા ગયા. કેમ કે ઉજ્જડ ભૂમિ છે, ત્યાં કોઈ આવી શકે એવી શક્યતા નથી. અને એમાં એક સંત મહાપુરુષ ઈ જગ્યા ઉપર થઈને નીકળ્યા. સદગુરુ બાળીનાથ બાબા ઈ જગ્યા ઉપર થઈને નીકળ્યા. બાળીનાથ બાબાએ આ ભૈરવસિંહને અહીંયા મૂર્છિત અવસ્થામાં પડેલો પાયો. એક સંત હૃદય છે સાહેબ, જોજો. સાધુને દયા આવે. એમ બાળીનાથ બાબાને એ ભૈરવસિંહ ઉપર દયા આવી. અને જે જડીબુટ્ટી બાળીનાથ બાબાની જોડીની અંદર હતી, જડીબુટ્ટીના ઉપચારથી ભૈરવસિંહની જે મૂર્છિત અવસ્થા હતી એને ચેતન કરી છે. અને એ અવસ્થાને ચેતન કરવા છતાં પણ ભૈરવસિંહનો જે ગુસ્સો હતો એ ગુસ્સો શાંત થતો નથી. એની આખી બુદ્ધિ છે એ સાહેબ પરિવર્તિત થઈ ગઈ. એની આખી જે પ્રકૃતિ છે એ આખરી પ્રકૃતિ ફરી ગઈ. જેને કહેવામાં આવે કે માનવમાંથી વ્યક્તિ દાનવ બની ગયો. આજ ભૈરવસિંહની બુદ્ધિ કબુદ્ધિ થઈ. બાળીનાથ બાબા બહુ સમજાવે કે હશે જે થયું એને ભૂલી જા. ના બાબા, જ્યાં સુધી હું ઈ કુળનો નાશ ન કરું ત્યાં સુધી મારો ગુસ્સો શાંત નહીં થાય સાહેબ. એક હઠ પકડી અને હઠમાં ને હઠમાં ગુસ્સામાં વ્યક્તિ પોતાના સત્કર્મને ભૂલી જાય છે સાહેબ. યાદ રાખજો, બહુ ગુસ્સો થવા માંડે એટલે આપણી અંદર જે આપણી સાત્વિક બુદ્ધિ છે એનો નાશ થાય. પછી અગ્નિ પ્રજ્વલિત થાય કોઠાની અંદર. ગુસ્સા રૂપી અગ્નિ પ્રજ્વલિત થાય અને એને શાંત કરવા માટે થઈને અને આહારની જરૂર પડે. ભૂખ લાગે ત્યારે કોઈ આહાર ખાવ તો એ તમારી જઠરાગ્નિ શાંત બને. એમાં ભૈરવસિંહ ગુસ્સા રૂપી જઠરાગ્નિ ચાલુ થઈ અને પછી એમાં જે મળે એ ખાય. સ્વયં શિકાર કરવા લાગે. પછી તો ધીરે ધીરે સાહેબ શિકાર પણ નથી કરતો. પછી કોઈ માનવ મળે સાહેબ તો એ માનવને પણ દંડિત કરી અને એનું માંસ પકાવીને ખાય. આપણું શાસ્ત્ર કહે છે સાહેબ કે ન ખાવાનું, ન પીવાનું. પીવાથી આપણી બુદ્ધિ ક્ષીણ બને, આપણી અંદરના વિચારો ક્ષીણ થઈ જાય. એમ આજ ભૈરવસિંહના વિચારો ક્ષીણ બન્યા. કોઈનું કીધું કરતો નથી, કોઈનું કીધું માનતો નથી. એક સાધુનું કીધું સાહેબ, એક બાળીનાથ બાબાનું કીધું જ કરે. પણ બાળીનાથ બાબાએ પણ
ભૈરવને ના પાડે છે કે આજ પછી તું મારી જગ્યામાં મારા આશ્રમની અંદર પગ મૂકતો નહીં. અને પછી તો ભાઈ રામદેવ માનસ કથામાં કહે છે કે પછી ભૈરવ અત્યંત ક્રૂર બને છે, કેમ કે એની બુદ્ધિની અંદર વેર ભાવ પ્રગટ થઈ ગયું છે કે કાં તો મરું કાં મારું, કાં તો મરું કાં મારું, કાં તો મરું કાં મારું. સાહેબ એ જ રટણ ચાલુ હોય. પછી જે નીકળે એને મારે. પશુ પક્ષી મનુષ્ય 12 કોષ જેને કહેવામાં આવે છે, 12 કોષની ભૂમિની અંદર સાહેબ કોઈ જઈ શકતું નથી. આજ બાળીનાથ બાબાને પણ પસ્તાવો થાય, શું કરું, મેં આ ભૈરવને સજીવન ન કર્યો હોત તો સારું. કેમ કે આજ 12 ગાઉની ભૂમિમાં ભૈરવનો આતંક છે. આ બાજુ ભગવાન રામદેવજી મહારાજ ગાયુને સરાવવા માટે થઈને આવે. એક આખી લીલા છે સાહેબ ભગવાન. ગાયુને સરાવવા માટે થઈને આવે છે અને ગાયું હરિયાળા મેદાનોની અંદર સાહેબ ચરે છે. ફ્રી ટાઈમની અંદર સાહેબ શું કરવું, એટલે ભગવાને નક્કી કર્યું. સાથે રહેલા ગોપ બાળકોને કીધું છે કે આપણે ગીડી દડાની રમત રમીએ. વિચાર કરજો સાહેબ, રમે છે પોકરણગઢમાં, અને એમાં ભગવાન ગેડી દડાથી એ ગેડીથી દડાને ફટકાર મારે છે તો 12 કોષની અંદર એ દડો પડે છે. બધા અચરજ પામે કે આ શું, કેમ કે ભગવાન ઠાકુરજીને ખબર હતી કે જો હું આયા ને આયા ભૈરવને બોલાવીશ તો મારે જે કાર્ય કરવું છે એ મને થવા નહીં. બીજા નંબરમાં કે હું આયા ને આયા ભૈરવની સામે જઈશ તો મારી સાથે રહેલા ગોપ બાળકો છે એ માં મેણાદે અને અજમલજી રાજાને બોલાવી લે છે, તો પણ મને પિતાજી અને માં મેણાદે જવા નહીં દે. એટલે ભગવાને વાયુદેવ થકી એ દડાને ભૈરવ ભૂમિની અંદર પહોંચાડ્યો અને ભગવાન એ દડાને લેવા માટે જાય છે. બાળીનાથ બાબા ની પર્ણકુટીમાં બેઠા અને એકદમ એ પર્ણકુટીની પાસે એ દડો પીડ્યો. ત્યાં જઈને ભગવાન બાળીનાથ બાબાના ચરણારવિંદમાં પ્રણામ કરે કે હે ગુરુવર, કે હું અહીં દડો લેવા માટે થઈને આવ્યો છું, મારો દડો ક્યાં પીડ્યો છે મને બતાવો. ભગવાન દડાને લઈ અને બાળીનાથ બાબાની સામે ઉભા છે અને બાળીનાથ બાબા કહે છે કે હે બાળક, હે રામદેવ, આખી લીલા કાર્ય છે સાહેબ. ગુરુ અને ભગવાનને બધી ખબર હતી જ. આ એક લીલા કરવા માટે થઈ એક રાક્ષસનો ઉદ્ધાર કરવા માટે થઈ અને ગુરુ અને શિષ્ય જે વચને બંધાણા હતા એ વચનની મર્યાદાને પાળવા માટે થઈ અને ભગવાન એકલા ગયા. પ્રણામ કરી અને બાળીનાથ બાબાને પૂર્વની ઓળખાણ કરાવી. છતાં પણ બાળીનાથ બાબા કહે છે કે હે રામદેવ, હે બાળક, જલ્દી જલ્દી તું દડો લઈ અને જતો રહે, કેમ કે ભૈરવને આવવાનો સમય છે. અને એમાં જો કદાચ ભૈરવ આવી જાય
જો કદાચ ભૈરવ આવી જાય છે અને તને ભાળી જાય તો કંઈક અનર્થ થઈ જાય છે. કેમ કે ભગવાને નક્કી કર્યું હતું કે સંધ્યા સમય સુધી ગમે એમ થાય ત્યાં સુધી હું બહાર ન નીકળું. જોજો સાહેબ, જેની બુદ્ધિ હોય ને સાહેબ, બુદ્ધિ એ દિવસની અંદર જ કામ આવે છે. રાત્રે બુદ્ધિ અને બળ સફળ થતું નથી. એટલે ભગવાન બાળીનાથ બાબાને કહે છે કે હે ગુરુવાર, મને અહીં તમારી પર્ણકુટીની અંદર થોડી વાર રહેવા દો. હું પછી વયો જાય. અને એમાં ભૈરવ ત્રાડ પાડે. ભૈરવને ખબર પડી જાય છે કે આ ભૂમિની અંદર કોઈ મનુષ્યનું બાળક આવ્યું. સદગુરુ બાળીનાથ બાબા ભગવાન રામદેવજી મહારાજને પર્ણકુટીની અંદર લઈ જાય છે અને કંથા નામની ગોદડી, સંત મહાપુરુષ સાધુ મહાપુરુષ જે આસન ઉપર બેસી, જે ગોદડી ઉપર બેસી અને ભજન કરે, એ બધી ગોદડીઓના નામ હોય છે એક સંપ્રદાયના હિસાબે. એમ નાથ સંપ્રદાયમાં કંથા નામની ગોદડી આપી. સદગુરુ બાળીનાથ બાબાએ કંથા નામની ગોદડી ભગવાન ઠાકોરજીને ઓઢાડી અને એમાં ભૈરવ એકદમ ત્રાડ પડી અને આવે. આ બાજુ ભગવાને નક્કી કર્યું છે કે ગમે એમ થાય તોય ગોદડીને પૂરી થવા દેવી નથી. સંધ્યાનો સમય થાય ત્યાં સુધી ભૈરવને અને મારે પ્રત્યક્ષ થવાનું નથી. કેમ કે સંધ્યા સમય થાય ત્યાં સુધી પછી જ મારે ભૈરવનો ઉદ્ધાર કરવો છે, એવું એક વચન આપેલું હતું. એ વચનને પૂર્ણ કરવા માટે થઈ અને ભગવાનની ગોદડીની અંદર સંતાણા. આ બાજુ ભૈરવ સદગુરુ બાળીનાથ બાબાના કહે છે કે અહીંયા કોઈ મનુષ્ય છે, મને બતાવો ક્યાં છે. બાળીનાથ બાબા કહે છે કે અહીંયા કોઈ છે નહીં. તો કે નહીં, કોઈ છે. અહીંયા કોઈના ચરણના પગલાના નિશાની છે સાહેબ. યાદ રાખજો, ભૈરવને ખબર પડી ગઈ હતી. અને એ ચરણારવિંદના પગલાને જોતા જોતા જે ભગવાન જ્યાં સુપાણા છે, જેને કંથા નામની ગોદડીની ઓઢાડેલા છે, ન્યા જાય છે. અને કંથા નામની ગોદડીને ભૈરવ ખેંચવા લાગે છે. એમ આજ ભગવાન જેમ દ્રૌપદીના શિર પૂર્યા છે અને જેમ દુશાસન શિર ખેંચે છે અને જેમ અંત આવતો નથી, એમાં જ કંથા નામની ગોદડીનો અંત આવતો નથી. ભગવાનને નક્કી કર્યું છે કે ગમે એમ થાય પણ પ્રત્યક્ષ હજી થવું નથી. કેમ કે ભૈરવનું અડધું જે બળ છે એ બળ ગોદડીની અંદરને ખેંચવામાં જ ક્ષીણ કરવાનો. અને ગોદડી ખેંચતા ખેંચતા ભૈરવ થાક્યો છે. એટલે ભગવાને નક્કી કર્યું કે હવે ભૈરવ થાક્યો. એટલે ભગવાને ગોદડીને પૂરી મૂકી દીધી. અને જેવા પ્રત્યક્ષ થયા ત્યાં ભગવાનના રુદ્ર સ્વરૂપને બાળે અને ભૈરવ બી ગયો. બીતા પછી ભૈરવ ભાગ્યો. અને ભાગતા ભાગતા ભગવાન રામદેવજી મહારાજ એની પાછળ ગયા છે. 12 કોષની ભૂમિની અંદર ભૈરવને ફેરવો. ભૈરવના રક્ત કાનમાંથી રક્તની ધારા વહે, મુખમાંથી રક્તની ધારા વહેવા લાગી છે. આજ કાળને ભાળ્યો છે સાહેબ, કે આજ મારો કાળ આવ્યો. ભાગતા ભાગતા બાળીનાથ બાબાના ચરણારવિંદમાં બેસે કે હે ગુરુવર, મને બચાવો. ગુરુવર ના પાડે. ફરીવાર ભૈરવ ભાગે છે અને ભાગતા ભાગતા એક ભૈરવ પર્વતની ગુફા છે. અને ગુફાની અંદર ભૈરવ જાય છે અને ભગવાન ત્યાં અડી પર્વતની એક શિલા મૂકે છે અને દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી જાય. જયકાર કરે. બોલીએ રામદેવજી મહારાજ કી જય. ભૈરવને સાહેબ માર્યો નથી, જોજો. કેમ કે ગમે એમ તો હોય રામદેવજી મહારાજનો એક ગુરુભાઈ
કેમ કે પૂર્વના વચનના ખાતર બાળીનાથ બાબાની સાથે હતા. અને ભૈરવને પર્વતની ગુફાની અંદર પૂર્યો. એને સંતો અને મહાપુરુષો એમ કહે છે કે ભંડાર્યો. અને ત્યાં ભંડાર્યા પછી ભગવાન રામદેવજી મહારાજ ભૈરવને એમ કહે છે કે હે ભૈરવ, આજ પછી તું કુડા કર્મ ન કરતો, તું ન કરવાના કર્મ ન કરતો. જેમ મારી પણ પૂજા થાય એમ તારી પણ પૂજા થાય. જેમ મને નિવેદ ચડે છે એમ જા ભાદરવા મહિનામાં 9મના દિવસે પહેલા નિવેદ તને થાય, પછી મને થાય. અને સાહેબ તમે જાજો રણુજા રામદેવરા તમે જાઓ ને તો 9મના દિવસે જે પણ ભેટ પૂજા, એક પૈસા સિવાય જે પણ પ્રસાદ, જે પણ ટોપરા, જે પણ સાકર આવે છે ને હાલની તારીખમાં હજી ગાડામાં ભરીને અને જે ભૈરવ ભૂમિ છે એ ભૈરવ ભૂમિની અંદર એ બધું અર્પણ કરવામાં આવે. ભારત અને પાકિસ્તાન બોર્ડર ઉપર એ પર્વત છે આખો, જેને ભૈરવ ભૂમિ કહેવામાં આવે છે. અને એ પર્વતની ગુફાની અંદર ભૈરવાને ભંડાર્યો. ભગવાન રામદેવજી મહારાજે ભૈરવને કોટવાળી હોપી કે હે ભૈરવ, મારી કોઈ યાત્રાએ આવે, મારા કોઈ દર્શનાર્થે આવે, કોઈને વનવગડાની અંદર આહાર વિહાર પાણી મળે તો એક વાત અલગ છે, પણ ન મળે તો એની વ્યવસ્થા તારે કરવાની. અને હાલની તારીખમાં સાહેબ હજી પણ કોઈ યાત્રાળુ સાહેબ ગુજરાતમાંથી, રાજસ્થાનમાંથી, મહારાષ્ટ્રમાંથી કે ઓલ ભારતમાંથી યાત્રાળુ સાહેબ જાય, ભૂલો પડે, એને ક્યાંય ખાવાનું ન મળે, પાણી ન મળે, ક્યાંય વિસામો ન મળે તો સાહેબ ભૈરવ કોઈને કોઈ રૂપ લઈ અને એની સગવડતા કરીને પછી વયો જાય છે. કેમ કે કળિયુગની ચોથી કોટવાળી ભૈરવને આપી. ભગવાન આવી અનેકવિધ લીલાઓ કરે અને ભૈરવનો ઉદ્ધાર કર્યો છે. અને એ વાત મહારાજ અજમલજીને ખબર પડે અને અજમલજી અને માં મેણાદે ભગવાન રામદેવજી મહારાજની માથે હાથ ફેરવે છે કે બેટા, અવડો મોટો ભૈરવ રાક્ષસ અને તું એકદમ બાળક, તે કઈ રીતે માર્યો? સાહેબ જોજો, ભગવાન છે ને એ ક્યારેય જશ લેતા નથી. ભગવાન આખી વાતને ઓરિટોરી નાખે. અરે માં, એ તો આપણા ગુરુ સમર્થ બાળીનાથ બાબાની કૃપા અને તમારા બધાના આશીર્વાદથી એ કાર્ય થઈ ગયું છે. માં થોડુંક વિસ્મય પામ્યા કે અવડો રાક્ષસ અને રામદેવ એકદમ બાળક અને કઈ રીતે? માં 1-2-3 વખત એવી રીતે વાત કરે છે. ભગવાન એ વાતને ટાળી દે છે. બુદ્ધ પુરુષનું લક્ષણ હોય છે કે જશ સાહેબ બીજાને આપે. આવી ધીરે ધીરે મહારાજ ભગવાન રામદેવજી મહારાજ બાળ લીલાઓ કરે. એક દિવસનો સમય થાય, અજમલજી મહારાજ પોતાના રાજભવનની અંદર બપોરનું ભોજન કરવા માટે થઈને બેઠા. અને માં મેણાદે બાજુમાં બેઠા બેઠા પંખો કરે છે. માં મેણાદે અજમલજી મહારાજને જમતા જમતા વાત કરે છે, હે રાજા, આપણા મોટા ભાઈની બંને દીકરીઓ લાસા અને સગુણા ઉંમર લાયક થાય, એના સંબંધનું હવે કંઈક કરો. અજમલજી મહારાજ પણ માં મેણાદેને એ જ વાત કહે છે કે હે દેવી, હું પણ મારા મનની અંદર એ જ વિચાર કરું
કેમ કે દીકરીઓ ઉંમર લાયક થાય. યાદ રાખજો સાહેબ, માં હોય ને માં, એને દીકરો પરણાવવાનો હરખ હોય, અને બાપને હંમેશા પોતાની દીકરી પરણાવવાનો હરખ હોય, અમીર હોય કે ગરીબ. આજ અજમલજી રાજા અને મેણાદે એવી ચર્ચા વિચારણા કરે, ત્યારે માં મેણાદે કહે છે કે હે રાજન, આપણા કુળગુરુને બોલાવો. અને કુળગુરુને બોલાવ્યા પછી એને કયો કે બંને દીકરીઓ ઉંમર લાયક થઈ છે, એના માટે થઈ અને વરની શોધ થાય. એ બ્રાહ્મણ ધીરે ધીરે બંને દીકરીઓનું માંગું વેવિશાળના માગા રૂપિયો ને નાળિયેર લઈ, સાહેબ ઈ તો અત્યારે આપણે જોવા જવાનો રિવાજ છે, પણ પેલા રૂપિયો નાળિયેર લઈને જાતા, પછી જ્યાં રૂપિયો નાળિયેર દઈ દીધા પછી ત્યાં વચન ખાતર સાહેબ એ દીકરીને ત્યાં જવું પડે. તો એક ધારો હતો, એ તો જોવાનું અત્યારે થઈ ગયું, અત્યારે બાયોડેટા માંગે, પેલા નહોતું આવું કઈ. પેલા કુલગુરુ અને સાહેબ જોજો, એક વિચાર કરજો, 3 વખત જોવા જાય, 2 વખત બાયોડેટાની આપલે થાય, 2 વખત હોટલમાં સાથે જમવા માટે જાય, 2 મહિનાની અંદર લગ્ન થાય ને વર્ષ દિવસની અંદર પાછા છૂટાઈ પડી જાય. વિચાર કરો, અત્યારની સિસ્ટમ. પણ પેલા કુલગુરુ સદગુરુ કોઈ મોટી ઉંમરના વડીલ સાહેબ ઈ જીભાન આપી દે કે જા મેં તારા ઘરે દીકરી આપી એટલે આપી. સાહેબ આપણા ગામડામાં નિયમ હતો કે આપણા 12 હાંખે આવી અને ચાંદલો કરી જતા. એમાં બ્રાહ્મણ દેવતા રૂપિયો અને નાળિયેરને લઈ અને જોધપુરની અંદર પધાર્યા. મોટી દીકરી જે લક્ષ્મી હતા એના જોધપુરની અંદર વહેવાળ કર્યું છે સાહેબ. વેવિશાળ મોટી દીકરી જે હતા એનું જોધપુરમાં કર્યું, રાઠોડમાં. અને બીજા દીકરી જે હતા સગુણાબેન, એનું પિંગલગઢ, જે અત્યારે હાલની તારીખમાં પાકિસ્તાન બોર્ડરમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર ઉપર છે પિંગલગઢ. ત્યાંના પઢિયાર રાજાઓ બંને દીકરીઓના સંબંધ કર્યા. એમાં જ ધીરે ધીરે યોગ લગ્ન ગ્રહવાર તિથિ સમય ભય અનુકૂળ બ્રહ્મર્ષિઓ બ્રહ્મ દેવતાઓ બંને દીકરીઓના રૂપિયો અને નાળિયેર દઈ અને પોકરણમાં આવ્યા. અને પોકરણમાં આવી અને મહારાજ અજમલ અને માં મેણાદેને સઘળી વાત કરી. અને આ બાજુ પોકરણગઢમાં એક આનંદ પ્રગટ થાય છે સાહેબ. પોકરણની અંદર આજ આનંદ પ્રગટ થયો. ધીરે 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 સાહેબ સમય અનુકૂળતા અનુસાર લગ્નનો સમય ધીરે 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 નજીક આવે. પણ આજ પ્રથમ કંકોત્રીઓ લખાય
કંકોત્રીની અંદર કુમકુમ અને કેસરના છાંટણા કરી અને પ્રથમ કંકોત્રી કંકુ છાંટી લખજો કંકુ છાંટી લખજો કંકોત્રી. કેસર છાંટી લખજો કંકોત્રી. લખજો લખજો કાંઈ કુળદેવીના નામ માણિક તંબો. લખજો લખજો કાંઈ. પ્રણામ કરી અને બાળીનાથ બાબાને પૂર્વની ઓળખાણ કરાવી. છતાં પણ બાળીનાથ બાબા કહે છે કે હે રામદેવ, હે બાળક, જલ્દી જલ્દી તું દડો લઈ અને જતો રહે, કેમ કે ભૈરવને આવવાનો સમય છે. અને એમાં જો કદાચ ભૈરવ આવી જાય, જો કદાચ ભૈરવ આવી જાય છે અને તને ભાળી જાય તો કંઈક અનર્થ થઈ જશે. કેમ કે ભગવાને નક્કી કર્યું હતું કે સંધ્યા સમય સુધી ગમે એમ થાય ત્યાં સુધી હું બહાર ન નીકળું. જોજો સાહેબ, જેની બુદ્ધિ હોય ને સાહેબ, બુદ્ધિ એ દિવસની અંદર જ કામ આવે છે, રાત્રે બુદ્ધિ અને બળ સફળ થતું નથી. એટલે ભગવાન બાળીનાથ બાબાને કહે છે કે હે ગુરુવાર, મને અહીં તમારી પર્ણકુટીની અંદર થોડી વાર રહેવા દો, હું પછી વયો જાય. અને એમાં ભૈરવ ત્રાડ પાડે. ભૈરવને ખબર પડી જાય છે કે આ ભૂમિની અંદર કોઈ મનુષ્યનું બાળક આવ્યું છે. સદગુરુ બાળીનાથ બાબા ભગવાન રામદેવજી મહારાજને પર્ણકુટીની અંદર લઈ જાય છે અને કંથા નામની ગોદડી, સંત મહાપુરુષ સાધુ મહાપુરુષ જે આસન ઉપર બેસી, જે ગોદડી ઉપર બેસી અને ભજન કરે, એ બધી ગોદડીઓના નામ હોય છે એક સંપ્રદાયના હિસાબે. એમ નાથ સંપ્રદાયમાં કંથા નામની ગોદડી આપી. સદગુરુ બાળીનાથ બાબાએ કંથા નામની ગોદડી ભગવાન ઠાકોરજીને ઓઢાડી અને એમાં ભૈરવ એકદમ ત્રાડ પાડી અને આવે. આ બાજુ ભગવાને નક્કી કર્યું છે કે ગમે એમ થાય તોય ગોદડીને પૂરી થવા દેવી નથી. સંધ્યાનો સમય થાય ત્યાં સુધી ભૈરવને અને મારે પ્રત્યક્ષ થવાનું નથી. કેમ કે સંધ્યા સમય થાય ત્યાં સુધી પછી જ મારે ભૈરવનો ઉદ્ધાર કરવો છે, એવું એક વચન આપેલું હતું. એ વચનને પૂર્ણ કરવા માટે થઈ અને ભગવાનની ગોદડીની અંદર સંતાણા. આ બાજુ ભૈરવ સદગુરુ બાળીનાથ બાબાના કહે છે કે અહીંયા કોઈ મનુષ્ય છે, મને બતાવો ક્યાં છે. બાળીનાથ બાબા કહે છે કે અહીંયા કોઈ છે નહીં. તો કે નહીં, કોઈ છે. અહીંયા કોઈના ચરણના પગલાના નિશાની છે સાહેબ. યાદ રાખજો, ભૈરવને ખબર પડી ગઈ હતી. અને એ ચરણારવિંદના પગલાને જોતા જોતા જે ભગવાન જ્યાં સુપાણા છે, જેને કંથા નામની ગોદડીની ઓઢાડેલા છે, ન્યા જાય છે. અને કંથા નામની ગોદડીને
ભૈરવ ખેંચવા લાગે છે એમ આજ ભગવાન જેમ દ્રૌપદીના શિર પૂર્યા છે અને જેમ દુશાસન શિર ખેંચે છે અને જેમ અંત આવતો નથી એમાં આજ કંઠા નામની ગોદડીનો અંત આવતો નથી. ભગવાનને નક્કી કર્યું છે કે ગમે એમ થાય પણ પ્રત્યક્ષ હજી થવું નથી, કેમ કે ભૈરવનું અડધું જે બળ છે એ બળ ગોદડીની અંદરને ખેંચવામાં જ ક્ષીણ કરવાનો. અને ગોદડી ખેંચતા ખેંચતા ભૈરવ થાક્યો છે એટલે ભગવાને નક્કી કર્યું કે હવે ભૈરવ થાક્યો એટલે ભગવાને ગોદડીને પૂરી મૂકી દીધી. અને જેવા પ્રત્યક્ષ થયા ત્યાં ભગવાનના રુદ્ર સ્વરૂપને બાળે અને ભૈરવ બી ગયો. બીતા પછી ભૈરવ ભાગ્યો અને ભાગતા ભાગતા ભગવાન રામદેવજી મહારાજ એની પાછળ ગયા છે. 12 કોષની ભૂમિની અંદર ભૈરવને ફેરવો. ભૈરવના રક્ત કાનમાંથી રક્તની ધારા વહે, મુખમાંથી રક્તની ધારા વહેવા લાગી છે. આજ કાળને ભાળ્યો છે સાહેબ કે આજ મારો કાળ આવ્યો. ભાગતા ભાગતા બાળીનાથ બાબાના ચરણાર વિંદમાં બેસે છે કે હે ગુરુવર મને બચાવો. ગુરુવર ના પાડે. ફરીવાર ભૈરવ ભાગે છે અને ભાગતા ભાગતા એક ભૈરવ પર્વતની ગુફા છે અને ગુફાની અંદર ભૈરવ જાય છે અને ભગવાન ત્યાં અડી પર્વતની એક શિલા મૂકે છે અને દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી જાય જયકાર કરે. બોલીએ રામદેવજી મહારાજ કી જય. ભૈરવને સાહેબ માર્યો નથી, જોજો. કેમ કે ગમે એમ તો હોય રામદેવજી મહારાજનો એક ગુરુભાઈ, કેમ કે પૂર્વના વચનના ખાતર બાળીનાથ બાબાની સાથે હતા અને ભૈરવને પર્વતની ગુફાની અંદર પૂર્યો. એને સંતો અને મહાપુરુષો એમ કહે છે કે ભંડાર્યો. અને ત્યાં ભંડાર્યા પછી ભગવાન રામદેવજી મહારાજ ભૈરવને એમ કહે છે કે હે ભૈરવ, આજ પછી તું કુડા કર્મ ન કરતો, તું ન કરવાના કર્મ ન કરતો. જેમ મારી પણ પૂજા થાય એમ તારી પણ પૂજા થાય. જેમ મને નિવેદ ચડે છે એમ જા ભાદરવા મહિનામાં 9મના દિવસે પહેલા નિવેદ તને થાય પછી મને થાય. અને સાહેબ તમે જાજો રણુજા રામદેવરા તમે જાઓ ને તો 9મના દિવસે જે પણ ભેટ પૂજા એક પૈસા સિવાય જે પણ પ્રસાદ, જે પણ ટોપરા, જે પણ સાકર આવે છે ને હાલની તારીખમાં હજી ગાડામાં ભરીને અને જે ભૈરવ ભૂમિ છે એ ભૈરવ ભૂમિની અંદર એ બધું અર્પણ કરવામાં આવે. ભારત અને પાકિસ્તાન બોર્ડર ઉપર એ પર્વત છે આખો, જેને ભૈરવ ભૂમિ કહેવામાં આવે છે. અને એ પર્વતની ગુફાની અંદર ભૈરવાને ભંડાર્યો. ભગવાન રામદેવજી મહારાજે ભૈરવને કોટવાળી હોપી કે હે ભૈરવ, મારી કોઈ યાત્રાએ આવે, મારા કોઈ દર્શનાર્થે આવે, કોઈને વનવગડાની અંદર આહાર વિહાર પાણી મળે તો એક વાત અલગ છે, પણ ન મળે તો એની વ્યવસ્થા તારે કરવાની. અને હાલની તારીખમાં સાહેબ હજી પણ કોઈ યાત્રાળુ સાહેબ ગુજરાતમાંથી, રાજસ્થાનમાંથી, મહારાષ્ટ્રમાંથી કે ઓલ ભારતમાંથી યાત્રાળુ સાહેબ જાય, ભૂલો પડે, એને ક્યાંય ખાવાનું ન મળે, પાણી ન મળે, ક્યાંય વિસામો ન મળે તો સાહેબ ભૈરવ કોઈ ને કોઈ રૂપ લઈ અને એની સગવડતા કરીને પછી વયો જાય છે. કેમ કે કળિયુગની ચોથી કોટવાળી ભૈરવને આપી. ભગવાન આવી અનેક વિધ લીલાઓ કરે અને ભૈરવનો ઉદ્ધાર કર્યો છે. અને એ વાત મહારાજ અજમલજીને ખબર પડે અને અજમલજી અને માં મેણા દે
ભગવાન રામદેવજી મહારાજની માથે હાથ ફેરવે છે કે બેટા, અવડો મોટો ભૈરવ રાક્ષસ અને તું એકદમ બાળક, તે કઈ રીતે માર્યો? સાહેબ જોજો, ભગવાન છે ને એ ક્યારેય જશ લેતા નથી. ભગવાન આખી વાતને ઓરિટોરી નાખે છે. અરે માં, એ તો આપણા ગુરુ સમર્થ બાળીનાથ બાબાની કૃપા અને તમારા બધાના આશીર્વાદથી એ કાર્ય થઈ ગયું છે. માં થોડુંક વિસ્મય પામ્યા કે અવડો રાક્ષસ અને રામદેવ એકદમ બાળક, અને કઈ રીતે? માં એક બે ત્રણ વખત એવી રીતે વાત કરે છે, ભગવાન એ વાતને ટાળી દે છે. બુદ્ધ પુરુષનું લક્ષણ હોય છે કે જશ સાહેબ બીજાને આપે. આવી ધીરે ધીરે મહારાજ ભગવાન રામદેવજી મહારાજ બાળ લીલાઓ કરે. એક દિવસનો સમય થાય, અજમલજી મહારાજ પોતાના રાજભવનની અંદર બપોરનું ભોજન કરવા માટે થઈને બેઠા. અને માં મેણાદે બાજુમાં બેઠા બેઠા પંખો કરે છે. માં મેણાદે અજમલજી મહારાજને જમતા જમતા વાત કરે છે, હે રાજા, આપણા મોટા ભાઈની બંને દીકરીઓ લાસા અને સગુણા ઉંમર લાયક થાય, એના સંબંધનું હવે કંઈક કરો. અજમલજી મહારાજ પણ માં મેણાદેને એ જ વાત કહે છે કે હે દેવી, હું પણ મારા મનની અંદર એ જ વિચાર કરું, કેમ કે દીકરીઓ ઉંમર લાયક થાય. યાદ રાખજો સાહેબ, માં હોય ને માં, એને દીકરો પરણાવવાનો હરખ હોય, અને બાપને હંમેશા પોતાની દીકરી પરણાવવાનો હરખ હોય, અમીર હોય કે ગરીબ. આજ અજમલજી રાજા અને મેણાદે એવી ચર્ચા વિચારણા કરે. ત્યારે માં મેણાદે કહે છે કે હે રાજન, આપણા કુળગુરુને બોલાવો. અને કુળગુરુને બોલાવ્યા પછી એને કયો કે બંને દીકરીઓ ઉંમર લાયક થઈ છે, એના માટે થઈ અને વરની શોધ થાય. એ બ્રાહ્મણ ધીરે ધીરે બંને દીકરીઓનું માગું વેવિશાળના માગા રૂપિયો ને નાળિયેર લઈ. સાહેબ, તો અત્યારે આપણે જોવા જવાનો રિવાજ છે, પણ પેલા રૂપિયો નાળિયેર લઈને જાતા, પછી જ્યાં રૂપિયો નાળિયેર દઈ દીધા પછી ત્યાં વચન ખાતર સાહેબ એ દીકરીને ત્યાં જવું પડે. તો એક ધારો હતો, એ તો જોવાનું અત્યારે થઈ ગયું. અત્યારે બાયોડેટા માંગે, પેલા નહોતું આવું કઈ. પેલા કુલગુરુ અને સાહેબ જોજો, એક વિચાર કરજો, 3 વખત જોવા જાય, 2 વખત બાયોડેટાની આપલે થાય, 2 વખત હોટલમાં સાથે જમવા માટે જાય, 2 મહિનાની અંદર લગ્ન થાય ને વર્ષ દિવસની અંદર પાછા છૂટાઈ પડી જાય. વિચાર કરો, અત્યારની સિસ્ટમ. પણ પેલા કુલગુરુ સદગુરુ કોઈ મોટી ઉંમરના વડીલ સાહેબ ઈ જીભાન આપી દે કે જા, મેં તારા ઘરે દીકરી આપી એટલે આપી. સાહેબ, આપણા ગામડામાં નિયમ હતો કે આપણા 12 હાંખે આવી અને ચાંદલો કરી જતા. એમાં બ્રાહ્મણ દેવતા રૂપિયો અને નાળિયેરને લઈ અને જોધપુરની અંદર પધાર્યા.
મોટી દીકરી જે લક્ષ્મી હતા એના જોધપુરની અંદર વેહવાળ કર્યું છે સાહેબ. વેવિશાળ મોટી દીકરી જે હતા એનું જોધપુરમાં કર્યું, રાઠોડમાં. અને બીજા દીકરી જે હતા સગુણાબેન, એનું પિંગલગઢ, જે અત્યારે હાલની તારીખમાં પાકિસ્તાન બોર્ડરમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર ઉપર છે પિંગલગઢ. ત્યાંના પઢિયાર રાજાઓ બંને દીકરીઓના સંબંધ કર્યા. એમાં જ ધીરે ધીરે યોગ લગ્ન ગ્રહવાર તિથિ સમય ભય અનુકૂળ બ્રહ્મર્ષિઓ, બ્રહ્મ દેવતાઓ બંને દીકરીઓના રૂપિયો અને નાળિયેર દઈ અને પોકરણમાં આવ્યા. અને પોકરણમાં આવી અને મહારાજ અજમલ અને માં મેણાદેને સઘળી વાત કરી. અને આ બાજુ પોકરણગઢમાં એક આનંદ પ્રગટ થાય છે સાહેબ. પોકરણની અંદર આજ આનંદ પ્રગટ થયો. ધીરે 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 સાહેબ સમય અનુકૂળતા અનુસાર લગ્નનો સમય ધીરે 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 નજીક આવે. પણ આજ પ્રથમ કંકોત્રીઓ લખાય. કંકોત્રીની અંદર કુમકુમ અને કેસરના છાંટણા કરી અને પ્રથમ કંકોત્રી કંકુ છાંટી લખજો. કંકુ છાંટી લખજો કંકોત્રી. કેસર છાંટી લખજો કંકોત્રી. લખજો લખજો કાંઈ કુળદેવી ના નામ માણેક સંપો. લખજો લખજો કાંઈ પેલી કંકોત્રી. લગ્નનો માહોલ છે સાહેબ. માડી ગાશે. ધીરા ધીરા મંગળ સુમધુર લગ્ન ગીતો ગવાય. ચાલુ કરો ચાલુ. વાલાની પૂજે પકવાન સગા સંબંધી